અમદાવાદમાં એક મહિલા એક્ટિવા ચાલકને અડફેટે લેવાનો એક વિડીયો વાયરલ થયો છે। અકસ્માતની આ ઘટના જેમાં કાર ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે, ત્યારે કાર ચાલક પોતાની ઓળખ પીઆઈ તરીકે આપતો હોવાની વાત સ્થાનિકોએ કરી હતી। કાર ચાલકને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે। આ વિડીયોની TV13 પુષ્ટિ નથી કરતું, તો સ્થાનિકો દ્વારા કાર ચાલકને પોલીસને સોંપવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ જે વિડીયો વાયરલ થયો છે તેની પુષ્ટિ TV13 નથી કરતું। એક કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે જેનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં એક કાર ચાલક મહિલા એક્ટિવા ચાલકને અડફેટે લેતા નજરે પડે છે। આ વિડીયોની પુષ્ટિ TV13 નથી કરતું, પરંતુ કાર ચાલક નશાની હાલતમાં હોવાનું લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। કાર ચાલક પોતાની ઓળખ પીઆઈ તરીકે આપતો હોવાની પણ સ્થાનિકોએ વાત કરી હતી અને આખરે સ્થાનિકોએ કાર ચાલકને પોલીસને હવાલે કર્યો છે, પોલીસને સોંપ્યો છે। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અકસ્માતની ઘટનામાં વધારો થતો નજરે પડી રહ્યો છે। આમાં મેગા સિટીમાં કે મહાનગરોની અંદર અકસ્માતોની હારમાળા સર્જાતી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। એવામાં એક કાર ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે, જેમાં એક મહિલા એક્ટિવા ચાલક મહિલા છે જેને અડફેટે લેવામાં આવી હતી, જેનો વિડીયો વાયરલ થયો છે। આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। આ મૌલિક, જણાવશો કે આ વિડીયોમાં દેખાય છે પ્રમાણે કાર ચાલક છે તે એક્ટિવા ચાલક મહિલા ચાલક છે તેને અડફેટે લઈ રહ્યો છે, પીઆઈ તરીકેની ઓળખ પણ આપી રહ્યો છે। કયા પ્રકારનો રોપ જમાવતો હતો અને સ્થાનિકો દ્વારા હવે પોલીસને હવાલે કરવામાં આવ્યો છે, તો કયા પ્રકારની કાર્યવાહી મૌલિક? જે રીતે આ વિડીયો વાયરલ થયો છે તેમાં વિડીયો ઓપન વિસ્તારનો હોવાનું કહેવાય રહ્યું છે। આ ખાસ આ કાર ચાલક છે તેના દ્વારા બેફામ કાર ચલાવીને એક્ટિવા ચાલક મહિલાને ઉડાવ્યું હોય તેવો પણ વિડીયોમાં ઉલ્લેખ જણાઈ આવે છે। સ્થાનિકોએ કાર ચાલકને પકડતા પીઆઈ તરીકેની ઓળખ આપી હોય તેવું વિડીયોમાં સ્થાનિકો કહી રહ્યા છે। ખાસ રોપ જમાવ્યો હોય તેવું પણ વિડીયો છે તેમાં દેખાઈ રહ્યું છે। ખાસ વડોદરા વિસ્તારના આ કોઈ પીઆઈ ગઢવી હોવાની પણ ઓળખ આપી હોય તેવું વિડીયોમાં જે સ્થાનિકો છે તેઓ આક્ષેપ છે તે કરી રહ્યા છે। જોકે આ બાબતે બોપલ પોલીસ સ્ટેશન અને સર્કિટ પોલીસ સ્ટેશન પ્રકારની કોઈ પણ ફરિયાદ ન આવી હોવાનું તેઓ જણાવી રહ્યા છે, પરંતુ આ વિડીયોમાં જે રીતે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે તે પ્રમાણે આ કાર ચાલક છે તે એ કોઈ પીઆઈ છે અને તેના દ્વારા એક્ટિવા ચાલક છે તેને ઉડાવ્યું હોવાનો પણ આ વિડીયોમાં સ્થાનિકો છે તે આક્ષેપ કરી રહ્યા છે। આજે મૌલિક, સ્થાનિકો દ્વારા કોઈ હાથાપાઈ કરવામાં આવી છે કાર ચાલક સામે કે કોઈ એવી કોઈ ઘટના બનવા પામી છે કે કેમ? અત્યારે જે વિડીયો સામે આવે છે તેમાં કોઈ હાથાપાઈના દ્રશ્યો છે તે જણાઈ આવતા નથી, પરંતુ જે રીતે આ વિડીયો છે તેમાં જે સ્થાનિકો જે રીતે કહી રહ્યા છે તેમાં સ્પષ્ટ જણાય છે કે એક્ટિવા ચાલક છે તેને સાથે આ જે પીઆઈ કહેવાતા પીઆઈ છે તેને એક્સિડન્ટ કર્યો હતો ને ત્યારબાદ આ વ્યક્તિએ પીઆઈ તરીકેની ઓળખ આપી છે તેવું સ્થાનિકો વિડીયોમાં બોલતા જણાઈ આવે છે। જોકે આ વિડીયોની સચ્ચાઈ શું છે તે પોલીસ તપાસ કરશે, ત્યારબાદ જ ખ્યાલ આવશે। મૌલિક, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ મૌલિક, જે મહિલા કાર ચાલક એક્ટિવા ચાલક છે તેને અડફેટે લેવામાં આવી, તેની સ્થિતિ કોઈ જાણવા મળી રહી છે, કોઈ ઇજાગ્રસ્ત થયા હોય એવી? અત્યાર સુધી સામાન્ય ઈજા થઈ હોય તેવું જણાઈ આવ્યું છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે આમાં સ્થાનિકો છે તે આક્ષેપ કરી રહ્યા છે કે કાર ચાલક છે તેને કોઈ કેફી પીવું હોઈ શકે ને તે પ્રકારે આ સ્થાનિકો વિડીયોમાં બોલતા જણાઈ આવે છે। જોકે તે પીઆઈ છે કે કેમ અને તેને કોઈ કેફી પીણું પીધું છે કે કેમ એ પોલીસ તપાસ કરે ત્યારબાદ જ ખ્યાલ આવશે, પરંતુ સમગ્ર બનાવમાં જે સામાન્ય ઈજા છે તે એક્ટિવા ચાલક મહિલાને થઈ હતી તેવું પણ અત્યારે સામે આવ્યું છે, પરંતુ આખી જે પોલીસ તપાસ કરે તો જ આખી બાબત છે તે સામે આવ્યું। પરંતુ હાલ તો સર્કિટ પોલીસ કે બોપલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે આ પ્રકારની પણ વિગતો તેમની સામે ના આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। બિલકુલ મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ। દર્શક મિત્રો, આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં કાર ચાલક પોતાની જાતને પીઆઈ કહી રહ્યો છે, આ વિડીયોમાં જ સાંભળવા મળી રહ્યું છે। TV13 આ વિડીયોની કોઈ પુષ્ટિ નથી કરતું, ત્યારે લોકોએ નક્કી કરવાનું રહેશે કે આ પીઆઈ એટલે કે પોલીસ કક્ષાનો અધિકારી છે કે કેમ અને પોતે નશાની હાલતમાં છે કે કેમ, એ લોકોએ નક્કી કરવું રહ્યું, કારણ કે સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। મને ખબર નથી, એવું નહીં તમે આંખ મારીને વાત ન કરશો। તમે એક ગુજરાતના ભારતના જવાબદાર વ્યક્તિ છો, તમે
તમે આમ લોકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડો છો, લોકોના તોડપાણી કરો છો અને આવી વસ્તુ કરી રહ્યા છો. તમે હાલો, તમે હાલીને જે રઘુવીર સાહેબ હું નથી, તમે જો તો ખરા પાપ ઉપર કેટલું વાગ્યું છે. ઘરે બેસીને પીવો ને, પીવું છે તો બહાર શું કરો, લોકોને જોડે બહાર સાહેબ આપનો મોબાઈલ નંબર મને આપો. આપો દીધા વગર નહીં જાઓ. કયા પોલીસ સ્ટેશનમાં છો તમે? રઘુવીર સાહેબ આવું ન કરવું જોઈએ સાહેબ. તમારે તમે હજી હાલી નથી એકતા, તમે જોવો જ ખરા સાહેબ. બસ તો આવું શું કામ તમે સ્વીકાર લો. મારી ભૂલ થઈ, બેનને દવાખાને લઈ જઈએ આપણે. આ બેનને શું કરશો આપણે? પહેલા તમે ભૂલ સ્વીકારો. પૈસા જો તમે વાત નહીં, ભૂલ સ્વીકારને ગુનો દાખલ કરાવવાનો નથી. તમે પીઆઈ હોય ને, તમે આ જે એને અડાડી દીધી ગાડી, સવારે તમે એક્સિલેટર વધારે કાળા કાચ છે આમાં કે દેખાય જ નહીં તમને રાતે. તમે ફૂલ તમારી પી ગયા છો, દારૂ પડ્યો છે અંદર. માણાનું ડીઝલ જ જતું રહે અને કાળે અરે મા તો એક કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો છે, જેમાં એક મહિલા એક્ટિવા ચાલકને અડફેટે લેવામાં આવી હતી, જેનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોની TV13 પુષ્ટિ નથી કરતું, કારણ કે વિડીયોમાં ખાસ સ્પષ્ટ સાંભળવા મળી રહ્યું છે કે કાર ચાલક પોતાની જાતને પીઆઈ તરીકે દર્શાવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા પણ સવાલો કરવામાં આવી રહ્યા છે. TV13 દ્વારા આ વિડીયોની પુષ્ટિ કરવામાં નથી આવતી. પોલીસને હવાલે સ્થાનિકો દ્વારા આ વ્યક્તિને સોંપવામાં આવ્યો છે. હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.